તો નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું, કયા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, તો વળી કેટલાક વિસ્તારોમાં વાહનો અને માણસો તણાયાના સમાચાર પણ મળી રહ્યા છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી હજુ પણ આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે, તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો આ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યા છે, શું સાવચેતી દાખવવામાં આવી છે, તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને શું આદેશ આપવામાં આવ્યા છે, તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં આપણે મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી આ મોસમ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું છે તેની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ બરવાળામાં 7.52 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તો વળી સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ, બોટાદમાં 5.4 ઇંચ, મૂળીમાં 5.3 અને જોડિયામાં 5.2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। થાનગઢમાં 4.7, ઉમરાળામાં 4.7, વલભીપુરમાં 4.5 અને ચૂડામાં પણ 3.8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। રાણપુરમાં 3.58, ગાંધીધામમાં 3.39, ધંધુકામાં 3.23, તો વળી બોરસદમાં પણ 3.19 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। કચ્છના અંજારમાં 3, નખત્રાણામાં 2.87, પેટલાદમાં 2.91, આણંદમાં 2.40, માળિયામાં 2.68, હળવદમાં 2.6, ધોલેરામાં 2.5 અને શિહોરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં 6 જળાશય એલર્ટ ઉપર અને 8 જળાશયો વોર્નિંગ ઉપર પણ મૂકવામાં આવ્યા છે। રાજ્યના 6 જળાશય 100% ભરાયા છે। તાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ, રંગોડા, ધોળીધજા, મલાણ જળાશયો હાઈ એલર્ટ ઉપર છે। અમરેલીમાં 80, બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરાયું છે। તો વળી અત્યાર સુધીમાં કુલ 109 લોકોના રેસ્ક્યુ કરાયા છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અમદાવાદમાં 1, ભાવનગરમાં 1 ટીમ ડિપ્લોય કરાઈ છે, બોટાદમાં 1, કચ્છમાં 1 અને સુરતમાં પણ 1 ટીમ ડિપ્લોય કરાઈ છે। એસડીઆરએફની 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। કુલ 241 ગામોમાં વીજળી ગુલ, 579 વીજ પોલ ધરાશાયી થયા છે। ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ છે, તો 10 સ્ટેટ હાઈવે પણ પાણી ભરાઈ જવા કારણે બંધ થયા છે। પંચાયત હસ્તકના 95 રસ્તા પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। હવે મિત્રો, આજે અને આવતીકાલે તેમજ આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને જેને કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનું અનુમાન છે। કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો વળી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। ભારે વરસાદની શક્યતાને જોતા 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે। મિત્રો, કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તેની વાત કરીએ તો આ વિસ્તારોમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ હોય કે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નવસારી, વલસાડ, ડાંગ, આ બાજુ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો વળી અમુક જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મિત્રો, આ વિસ્તારોમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપીના વિસ્તારોનો સમાવેશ થાય છે।
મિત્રો આજે એટલે કે 18મી જૂને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આ ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે એટલે કે 19મી જૂનના રોજ પણ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદના વિસ્તારો, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતના વિસ્તારો, ડાંગ, નવસારી અને વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે, જે હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. દીવમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાની બહુ સારી શરૂઆત થઈ છે. અનેક જગ્યાએ સારો વરસાદ પડતા નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે. રાજ્યના ડેમના જળસ્તર વિશે વાત કરીએ તો રાજ્યના 206 પૈકી 21 ડેમ હાઈ એલર્ટ ઉપર છે અને એલર્ટ અને વોર્નિંગ ઉપર 90% વધુ ભરાયેલા 7 ડેમો છે. તો 80થી લઈને 90% ભરાયેલા 6 હાઈ એલર્ટ ઉપર છે અને 70થી લઈને 80% ભરાયેલા 8 ડેમો વોર્નિંગ ઉપર છે. ગઈકાલે એટલે મિત્રો 17 જૂનના રોજ મંગળવારના રોજ મેઘરાજા ગુજરાતને ગમરોળ્યું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ અડધાથી સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આગામી 24 કલાક મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. હવે મિત્રો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા શું તૈયારીઓ દર્શાવવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા શું ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા અને સજ્જતાની પણ સમીક્ષા કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નદીઓમાં પૂર આવવાને પરિણામે નાના પુલો, નાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, આવા સ્થળોએ ચેતવણી સૂચક બોર્ડ અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી દીધા છે. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે જે વિસ્તારોમાં ગામોમાં સંપર્ક કમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે ત્યાં સેટેલાઇટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઊભી કરી એવા ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સૂચનાઓ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ, ઢોર ડાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમજ આવા આશ્રય સ્થાનોમાં ખાવા પીવાની, આરોગ્યની પૂરતી સુવિધાઓ જળવાય તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દીધી છે. તેમણે હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે, જે સંદર્ભમાં પણ તંત્રવાહકો પૂરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચથી સતર્ક રહેવું તેવું માર્ગદર્શન આપ્યું. વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે એનડીઆરએફની 12 અને 12 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ટીમો 12 જિલ્લામાં ડિપ્લોય કરાઈ છે. મિત્રો, આ ઉપરાંત રાજ્યમાં 20 જિલ્લાઓમાં એસડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. આમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂર જણાયે મદદ કરવા માટે તૈયાર રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુનઃ કાર્યરત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે. મિત્રો, ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 259 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ બોટાદ, અમરેલી જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરીને તેમને ત્યાં થયેલી રાહત બચાવ અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી અને અધિક મુખ્ય સચિવો તથા વરિષ્ઠ સચિવો, એનડીઆરએફ અને હવામાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.